આજના યુગ એટલે કે ડિજિટલ અને મોબાઈલ યુગમાં પણ ભરૂચના જૂના તોરા ગામે બહુરૂપી કલાએ પોતાનું આકર્ષણ જમાવ્યું હતું। આ આધુનિકતાની દોડ વચ્ચે પણ ભરૂચ તાલુકાનું જૂના તોરા ગામ આજે અપવાદ સાબિત રહ્યું છે। અહીં વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ ધબકતી અને યથાવત જોવા મળે છે। એક સમય હતો જ્યારે મનોરંજન માટે ટેલિવિઝન કે થિયેટરો ન હતા। એ જમાનામાં શેરી નાટકો, ભવાઈ અને બહુરૂપી જેવા કલાકારો જ ગામડાઓમાં મનોરંજનનું મુખ્ય સાધન હતા। આ કલાકારો માત્ર લોકોના ચહેરા પર હાસ્ય જ નહોતા લાવતા, પરંતુ પોતાના પાત્રો અને દ્રષ્ટાંતો દ્વારા સમાજને એક સુંદર અને નવો સંદેશ પણ આપતા હતા। જૂના તોરા ગામમાં છેલ્લા 35 વર્ષથી સતત એક પરંપરા ચાલી આવે છે। અહીં દર વર્ષે નટવર મહારાજ નામના કલાકાર આવે છે અને સતત 2 મહિના સુધી ગામમાં રોકાઈને પોતાના અનોખા બહુરૂપી વેશ દ્વારા ગ્રામજનોનું મનોરંજન કરે છે। સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તેઓ દરરોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે, જેમાં વિવિધ દેવી દેવતાઓના પાત્રો, સંત મહાત્માઓની પ્રેરણાદાયક પાત્રો, નાટક અને નૃત્યગાનના મનોરંજક પાત્રો બાળકોમાં ભારે આકર્ષણ જમાવે છે। આજના સમયમાં પણ જ્યારે નટવર મહારાજ અલગ અલગ રૂપ ધારણ કરીને ગામની શેરીઓમાં નીકળે છે, ત્યારે ગામના નાના નાના ભૂલકાઓ ભારે ઉત્સાહ સાથે તેમની આગળ પાછળ ફરતા જોવા મળે છે। ગામના વડીલોથી લઈને બાળકો સુધીના તમામ લોકો આ કલાને મન ભરીને માણે છે। ભરૂચના આ નાનકડા ગામે સાબિત કરી બતાવ્યું છે કે ભલે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય, પરંતુ આપણું લોકજીવન અને આપણી પરંપરાગત કલાઓ જ સાચો આનંદ આપી શકે છે। નટવર મહારાજ જેવા કલાકારો આપણી વિરાસતને જીવંત રાખવા બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છે। નટવરભાઈ તારાજી પિતાજીનું નામ ને બહુરૂપી બહુ જૂની સંસ્કૃતિ છે। હા, કમસે કમ જ્યારે ફિલ્મો નથી એ પહેલાંની બહુરૂપીનું મનોરંજન બતાવી રહ્યા છીએ। હા, મહારાજ કેટલા વર્ષોથી બતાવો છો આ ગામમાં તમે? આ ગામના અંદર 35 થી 40 વર્ષ। અને ક્યાં તમારું મૂળ વતન? રાજસ્થાન। અચ્છા, કેટલો સમય લાગે છે આ બહુરૂપી ગામમાં ફરવા માટે? ઓછામાં ઓછી 60 દિવસ થાય આખા ગામના અંદર। અચ્છા, હા। અને કેવા કેવા વેશમાં તમે બહુરૂપી કરતા હોય છે? બહુરૂપીમાં દરેક અલગ અલગ પ્રોગ્રામ બતાવી રહ્યા છીએ। હનુમાનજી, રાજા ભરતરી, મહાકાલી માતાજીનો વેશ, ગણપતિ, દરેક પ્રોગ્રામો બતાવીએ છીએ। લાસ્ટ લેલા મજનુ, હા, ગુવાડીઓ,